કચ્છના રાપર તાલુકાના ભીમદેવકા ફૂલપરા ગામની જમીન ગોજે 800 એકરનો જે ખોટા સાટા કરાર જે 33 કરોડ 68 લાખ રૂપિયાના ખેડૂતોની જાણ બહાર બારોબાર ખોટો અને બોગસ દસ્તાવેજ કરવામાં આવેલ તેમાં જવાબદાર આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો તળે આજે તારીખ 25/12/2025 ના રોજ ગાગોદર પોલીસ સ્ટેશનમાં તમામ ખેડૂતો અને આગેવાનોની મહેનતથી 8 દિવસની સતત લડત બાદ છેવટે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। વધુમાં સાંભળીએ એડવોકેટ સુરેશભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ તરફથી સુરેશભાઈ મકવાણા મીડિયા માહિતી આપતા જણાવ્યું। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ। નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને મંત્રી શ્રી કચ્છ જિલ્લા કોળી ઠાકોર યુવા વિકાસ મંડળ। મિત્રો, આજરોજ ગાગોદર મુકામે છેલ્લા 7-8 દિવસથી જે વાટાઘાટો ચાલી રહેલ કે ભાઈ આજે 800 એકર ભીમદેવકા અને ફૂલપરા ગામની જે જમીનો છે આ જમીનોમાં ખોટો કરાર કરી અને જે આરોપીઓ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવવા માટે અહીંયા વારંવાર ખેડૂતો સાથે ધમસાણ લઈને આવી રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયાના પીએસઆઈ ગાગોદર પોલીસ સ્ટેશનના સાહેબશ્રી એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ કઈ કઈ કલમો આમાં નોંધી શકાય, કઈ રીતે, એના માટે આજે 2-4 દિવસ સહેલા નીકળી ગયા। પરંતુ અમારા સિનિયર એડવોકેટ શ્રી વિનોદભાઈ મકવાણા અને AR મકવાણાના માર્ગદર્શન હેઠળ અને વિનોદભાઈ મકવાણા તો આજે અમારી સાથે અહીંયા આવી અને અમારી સાથે FIR નોંધાવવા માટે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને આ સાથે જે 800 એકર જે જમીન બચાવી પાડવા માટેનું જે કાવતરું હતું એમના આરોપીઓ વિરુદ્ધ અત્યારે હાલે ફરિયાદ થઈ ચૂકી છે ગાગોદર પોલીસ સ્ટેશન મધ્યે અને તમામ જે મીડિયા અને એડવોકેટ મિત્રો તેમજ અમારા સમાજના અગ્રણીઓનો જે સારો સાથ સહકાર મળ્યો અને ભીમદેવકા અને ફૂલપરા ગામના સરપંચશ્રીએ પણ ખૂબ સારી મહેનત કરી, ઉપસરપંચશ્રીએ પણ ખૂબ સારી મહેનત કરી અને સૌ ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળ્યો, ત્યારે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવા સાથ સહકાર આપતા રહેજો હર હંમેશને માટે। જ્યારે પણ આવો અન્યાય થાય તે અન્યાયની વિરુદ્ધ આપણે જે લડત છે તે આપણે કાયમી ચાલુ રાખીએ અને ન્યાય આપણા ખેડૂતોને મળે એના માટેનું આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું આપ સૌનો વારંવાર આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજરોજ આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, એની રફ પ્રિન્ટ અમને આપી દેવામાં આવી છે અને બસ કહેવામાં આવ્યું છે કે 30 મિનિટની અંદર આ જે તમારી FIR છે એ ઓનલાઈન અપલોડ થઈ જશે અને આપ સૌનો સાથ સહયોગ મળ્યો છે, ત્યારે હું વરીને ખૂબ ખૂબ આભાર માનું છું। અને પોલીસ તંત્ર દ્વારા પણ આટલી વાટાઘાટો થયા બાદ પણ એમના તરફથી પણ ખૂબ સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો અને એમના થકી આજે ફરિયાદ નોંધવામાં આવી છે અને આવીને આવી એકતા જે સમાજની ગ્રામજનોની જળવાઈ રહે તો ખરેખર ચોક્કસ નક્કર પરિણામ આપણે મેળવી શકીએ એવી વિનંતી સાથે વિરમું છું। અસ્તુ, ભારત માતા કી જય। 116 ખાતેદારોની 800 એકર જમીન જે બારોબાર સાટા કરાર થયા હતા વેચવા માટેના, એના અનુસંધાને 17 તારીખથી ફૂલપરા ભીમદેવકાના ગ્રામજનો ખેડૂતો જે છેલ્લા ખબર પડી ત્યારથી ગાગોદર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ માટે જે આવતા હતા રજૂઆત કરવા માટેના આવેદનપત્ર આપવા માટે, પણ એમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડું કઈ કલમ લગાવી એ મુદ્દે આટલા 2-3 દિવસની ચર્ચા ચાલી, પરંતુ છે આજે અમારા સમાજના એડવોકેટ અંજાર શ્રી વિનોદભાઈ તથા રાપર સુરેશભાઈ મકવાણા એડવોકેટના પ્રયાસોથી સમગ્ર તમામ ખેડૂતોની આજે ગાગોદર પોલીસ સ્ટેશનના PI શ્રી સિંગલ સાહેબે અમારી ફરિયાદ આજે લખી છે અને હમણાં ઓનલાઈન થઈ જશે, FRI દાખલ થઈ જશે એવો આજે FRI ફાટી ગઈ છે, જે બદલ તમામ મીડિયા, વકીલ સાહેબો તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને PI સાહેબનો સમગ્ર ખેડૂતો વતી હું આભાર માનું છું। જય હિન્દ।